Hello students, welcome to all in SC Gandhi BCA College. In last video we learned part 1 of singular and plural. Now today we will continue our part 2. I hope you wrote this all in your notebook. મને આશા છે કે તમે બધાએ આ બધી જ રૂલ્સ જે મેં તમને કાલે શીખવાડ્યા એ તમે લોકોએ લખી નાખ્યા હશે. તો આજે આપણે આપણો પાર્ટ 2 અને નવા રૂલ્સ અને નવો એનો અભ્યાસ કરીએ. પરમ દિવસે મીન્સ કે એક પાર્ટ 1માં મેં તમને જે કીધું એમાં હું તમને શું કે હોમવર્ક નહોતું દીધું, પણ હું એવું વિચારું છું કે બધા રૂલ્સ કમ્પ્લીટ થઈ જાય પછી હોમવર્ક આપો તો શું તમને લોકોને જે કન્ફ્યુઝન હોય એ બધું થોડું થોડું દૂર થતું જાય. ઓકે, તો ચલો હવે આપણે પાર્ટ 2 જોઈએ અને આ બધું જ તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે. પછી એમાં ગુલાબી, વાદળી, લીલી ને એવી પેન યુઝ નહીં કરવાની, બટ હેન્ડ રાઇટિંગ સારા હોવા જોઈએ. ઓકે, વિથ એક્ઝામ્પલ. તો આપણે હવે નવું જોઈએ. નીચેના નામો એકવચનનું રૂપ ધરાવે છે પણ બહુવચનમાં વપરાય છે. જે નામો છે એ આપણને લાગે એકવચન છે, આપણને શું થાય, શબ્દો જોઈને એવું ફીલ થાય કે આ છે એકવચન સિંગ્યુલર, પણ એ વપરાય છે શેમાં? બહુવચનમાં. આ તો કાલે આપણે આવી જ ગયું. ઓકે, રિવિઝન થઈ ગયું. ચલો, કેટલ, પોલીસ, પીપલ, યુથ, થેન્ક્સ એન્ડ કોંગ્રેચ્યુલેશન. ઓકે, આ મેં ટોપિક કાલ સમજાવી જ દીધો હતો. હવે આપણે ન્યૂ ટોપિક લઈએ. જેના બે ભાગ છે તેવા સાધનો અને કપડાં બહુવચનમાં આવે છે. ઓકે, હવે પ્યોર ગુજરાતી છે, આમાં સમજાઈ ગયું હોય. કોઈ પણ સાધન હોય કે વસ્તુ હોય એના બે ભાગ પડતા હોય, વચ્ચેથી ડિવાઈડ થતું હોય, એ હંમેશા શેમાં વપરાય છે? બહુવચનમાં. ઓકે, સ્પેક્ટર્સ મીન્સ કે ચશ્મા. હવે ચશ્માના બે ભાગ પડે બે આંખમાં, એટલે એ શેમાં આવે? બહુવચનમાં. એવી જ રીતના કે લોકો એને ગ્લાસીસ કહે અથવા તો કે ગોગલ્સ, એના રીતે બે ભાગ પડે એટલે એ શું આવે છે? બહુવચનમાં. બેલેન્સ, ત્રાજવા. હવે એક ખરાબ હોય ને એક સારું હોય, મીન્સ કે વજનમાં કોઈ ડિફરન્સ થઈ જાય એટલે એ પણ કેવા હોય છે? બંને ઇક્વલ, એટલે શેમાં આવે છે? બહુવચનમાં. સીઝર્સ એટલે કે કાતર. એક પાંખિયાથી કાતર વસ્તુઓ કપડાં કંઈ કપાય ના કપાય, એની માટે બે પાંખ જ જોઈએ, એટલે એ શેમાં યુઝ થાય છે? બહુવચનમાં. સીઝર, સ્પેક્ટર, ગ્લાસીસ એન્ડ બેલેન્સ, આ બધું શું છે? બહુવચન. જેમ કે પેન્ટ, લેગિન્સ એવું બધું આવે એ પણ શું આવે? બહુવચનમાં. સી પ્લિયર્સ એટલે કે સાણસી, પકડ, એ પણ બે ભાગ હોય એટલે બહુવચનમાં. ટોંગ્સ, ચીપીઓ, એ પણ શેમાં આવે છે? બહુવચનમાં. શોર્ટ્સ, હમણાં જ મેં કીધું, શોર્ટ્સ હોય એના બે પગ પ્રમાણે ભાગ પડતા હોય એટલે એ કેમાં આવે છે? બહુવચનમાં. પેન્ટ્સ. ઓકે, ચલો હવે આપણે નવો રૂલ્સ જોઈએ અને એ રૂલ્સ છે નીચેના નામ હંમેશા બહુવચનમાં વપરાય છે. હવે જે આ નામો આવશે એ શેમાં યુઝ થાય છે? બહુવચનમાં. આ બધા નામો પણ આપણને ફીલ થાય એકવચન. જો શોર્ટ એટલે આપણને ફીલ થયું એકવચન, પણ એ રિયલમાં શું હોય છે? બહુવચન. ઓકે, હવે આપણે આમાં જોઈએ. સ્ટેર્સ એટલે કે પગથિયા, એકનો હોય. સ્ટેર્સ કોઈ દિવસ એકના હોય, એકથી વધારે હોય એટલે શું થાય? પગથિયા. બહુવચનમાં વપરાય. હોઈ શકે પણ એને ટેસ્ટ ન કહેવાય, તેને સ્ટેપ કહેવાય. ઓકે, લુક્સ ચહેરો, બહુવચનમાં આવે. ગુડ્સ એટલે માલ સામાન, અને ખાલી ગુડ કહું તો સરસ. ઓકે, ચલો હવે આની ઉપરથી મને એક મસ્ત તમને હોમવર્ક દેવાનું યાદ આવ્યું છે. હોમવર્કમાં એવું છે, તમારે ગુડ, GOOD ગુડ અને WELL વેલ, આ બે વચ્ચેનો ડિફરન્ટ કહેવાનું. બેનો ગુજરાતી મિનિંગ સેમ જ છે, સારું સારું. ગુડ અને વેલ, આ બેનો ડિફરન્સ તમારે મને જો બોલીને મોકલવો હોય તો બોલીને મોકલી શકો, લખીને મોકલવો હોય તો લખીને. ઓકે, ગુડ અને વેલનો. ઓકે, નોટ ડાઉન કરવો હોય તો કરી લેજો. રિચીસ સમૃદ્ધિ, પૈસાદાર. મેનર્સ, આપણે કહે છે ને, યુ ડોન્ટ હેવ મેનર ટુ રિસ્પેક્ટ ઓબે, રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. શું તમારામાં એટલી શું કહેવાય મેનર્સ નથી, શિષ્ટાચાર નથી કે તમે તમારા મોટાઓને માન સન્માન આપો? એટલે મેનર્સ છે હંમેશા શેમાં આવે? બહુવચનમાં. કોઈ એક મેનર ના હોય, મેનર્સનો ઢગલા હોય છે. પેન્સ પીડા, આપણે પીડાને માપી શકીએ, મને આટલી પીડા થઈ, આ થઈ. પીડા હંમેશા શેમાં હોય છે? બહુવચનમાં.
ગ્રીટિંગ્સ એટલે કે શુભેચ્છાઓ, બર્થડે ગ્રીટિંગ્સ હોય છે, મેરેજ ગ્રીટિંગ હોય છે, બેબી શાવર ગ્રીટિંગ હોય છે, બેબી ગ્રીટિંગ એ હંમેશા શેમાં આવે છે? શુભેચ્છાઓ બહુવચનમાં. રિગાર્ડ્સ એટલે કે યાદી આપવી, શુભેચ્છાઓ આપવી એ પણ શેમાં આવે છે? બહુવચનમાં. રિસ્પેક્ટ્સ, રિસ્પેક્ટ્સ હોય હંમેશા શેમાં હોય છે? બહુવચનમાં. એમાં ભેદભાવ ન હોય કે આને દેવી કાને ના દેવી. એલ્ડર્સ હોય બધાને આપણે રિસ્પેક્ટ દેવી જોઈએ. ઓકે. નાવ રિલેશનલ નાઉન્સ. રિલેશનલ નાઉન્સ એટલે કેવા નાઉન? તો કે જે આપણા રિલેશનમાં યુઝ થતા હોય એ નામો. તો એમાં હંમેશા આપણે જોઈએ સન ઇન લો. સન એટલે શું થયો? છોકરો. ઇન લો એટલે કે કાયદાથી જે છોકરો બનાવવામાં આવે એને શું કહેવાય? સન ઇન લો. આનું પ્યોર ગુજરાતી કોઈ કરો એટલે આપણને આઈડિયા આવી જાય. લો એટલે શું? કાયદો. કાયદાથી જે છોકરાઓ બને છે એને શું કહેવાય? સન ઇન લો. એટલે ગુજરાતીમાં શું થયું? જમાઈ. ગુજરાતીમાં શું થાય છે? જમાઈ. જો ઇન લો છે એ શું થયો? કાયદો થયો. આ જો ઇન લો આ શું છે? કાયદો. તો કાયદાઓ નો થાય. શું થાય? છોકરાઓ. એટલે જમાયો થાય. એટલે શું આવ્યું? સન્સ. એસ ક્યાં લાગશે? બહુવચન ક્યાં કરવાનું આપણે અહીંયા? સન્સ ઇન લો, નોટ કે સન ઇન લોઝ. કાયદાઓથી છોકરાઓ ન બને, કાયદાથી છોકરાઓ બને. ઓકે. એટલે લોમાં નહીં લાગે. ક્યાં લાગે છે? સન્સમાં. ઓકે. એવી જ રીતના સ્ટેપસન. સ્ટેપસન એટલે કે સાવકા પુત્ર, કેમ જેના કાં તો મમ્મી ડિફરન્ટ હોય કાં તો પપ્પા ડિફરન્ટ હોય. ઓકે. જે સ્ટેપસન હોય એમાં સન તો સ્ટેપ તો એમ જ રહેવાનું છે. એટલે કે સાવકા એમ નામ રહે. અહીંયા પુત્રની અહીંયા સન્સમાં લાગે. ક્યાં લાગે છે બહુવચન? એસ સન્સમાં. સ્ટેપ સન્સ, સ્ટેપ ડોટર, સ્ટેપ બ્રધર, સ્ટેપ સિસ્ટર્સ. ઓકે. અહીંયા ચેન્જીસ થશે. સ્ટેપ છે એ શું રહે છે? એઝ ઇટ ઇઝ. અહીંયા ઇન લો કેવું રહે છે? એઝ ઇટ ઇઝ. ઓકે. સ્ટેપ સન્સ. ફાધર ઇન લો. ફાધર ઇન લો એટલે શું થાય? સસરા. એટલે ઇન લો હમણાં જ મેં તમને શીખવાડ્યું. ઇન લો એટલે શું? કાયદાથી. હવે આપણે બહુવચન કરવું હોય તો લોઝમાં થાય નહીં. આપણે ક્યાં કરવાનું? ફાધરમાં. એટલે અહીંયા એસ લગાવવાનું. ક્યાં? ફાધરમાં. ફાધર્સ ઇન લો શું થઈ જાય છે? ફાધર્સ ઇન લો. એવી જ રીતના ડોટર ઇન લો એટલે પુત્રવધુ. ડોટર ઇન લો એટલે શું થાય? પુત્રવધુ. તો એનું બહુવચન શું થઈ જાય છે? ડોટર્સ. ઇન લોમાં નહીં થાય. ક્યાં થશે? ડોટર્સ ઇન લો. ઓકે. મધર ઇન લો એટલે શું થયું? સાસુ. કાયદાથી જેને માં બનાવવામાં આવી છે, રિયલમાં નથી. ખાલી આપણી માં, આપણને જન્મ દેનારી માં આ છે, પણ કાયદાથી જે માં બને છે એને શું કહેવાય છે? મધર ઇન લો એટલે કે સાસુ. ઓકે. તો એનું શું થશે? મધર્સ ઇન લો. બ્રધર ઇન લો. બ્રધર ઇન લો એટલે આ ઇંગ્લિશમાં આ એક સારું. આપણે ગુજરાતીમાં બધાના રિલેશન અલગ અલગ નામથી ઓળખવાના. ઇંગ્લિશમાં એક કહી દે એટલે બધું આવી જાય. અંકલ કયો એટલે કાકા, મામા, દાદા, કાકા, મામા, ફુવા બધું આવી ગયું એમાં. એવી જ રીતના બ્રધર ઇન લો કહો એટલે બનેવી આવી જાય, દિયર આવી જાય, જેઠ આવી જાય, શાળો આવી જાય. બ્રધર ઇન લો કહો એટલે બધું જ આવી જાય. ઓકે. તો અહીંયા ઇન લો એટલે કાયદાથી બનાવ્યા. તો અહીંયા શું આવશે? બ્રધરમાં. બ્રધર્સ ઇન લો. ઓકે. એવી જ રીતના સિસ્ટર ઇન લો. સિસ્ટર ઇન લો છે એનું બહુવચન શું થઈ જાય? સિસ્ટર્સ ઇન લો. સિસ્ટર ઇન લો એટલે કે ભાભી થઈ જાય, જેઠાણી, દેરાણી, સાળી. ઓકે. આ બધાને શું કહેવાય? સિસ્ટર ઇન લો. શાળાની વહુ હોય તો એ સિસ્ટર ઇન લો. ઓકે. આ બધું શું આવે? સિસ્ટર ઇન લો. સાળીનો વર હોય એને શું કહેવાય પાછું? બ્રધર ઇન લો. મેન ઓફ વોર એટલે કે માનવતાનું યુદ્ધ. તો આનું બહુવચન કરવું હોય તો ઓફ વોર એમ જ રહે. યુદ્ધાઓ ન થઈ જાય. યુદ્ધ તો એમ જ રહેશે. આમાં બહુવચનમાં ફેરફાર થશે. એ હોય એનું શું થઈ જાય છે? ઈ. મેન ઓફ વોર એટલે કે મેન ઓફ વોર. કમાન્ડર ઓફ ચીફ. જેમ ચીફમાં જે મોટો હોય, કમાન્ડર હોય એને શું કહેવાય? કમાન્ડર ઓફ ચીફ. તો ચીફ તો એમ જ નામ રહે. ચીફમાં જે મોટા હોય એમ નામ જ રહે. પણ કમાન્ડરનું શું થઈ જશે? કમાન્ડર્સ ઓફ ચીફ. ઓકે. સન્સ ઇન લો હું ડાયરેક્ટ બહુવચન કહું છું. સ્ટેપ સન તો સ્ટેપ સન્સ.
father in law, fathers in law, daughter in law, daughters in law, mother in law, mothers in law, brother in law, brothers in law, sister in law, sisters in law, man of war, commander of chief, commanders of chief. ઓકે, ચલો હવે આપણો નવો રૂલ્સ છે એ જોઈએ. ગણી ના શકાય. શું છે? ગણી ના શકાય એટલે કે કાઉન્ટ ના કરી શકાય તેવા નામો એક વચનમાં જ આવે છે. તેમનું બહુવચન થઈ શકતું નથી. આ મેં તમને ખબર છે પેલું ડિફરન્ટ આપ્યું તો હોમવર્કમાં, કાઉન્ટેબલ ને અનકાઉન્ટેબલ. એમાં મેં તમને આ નોટે લખી હતી મિલ્ક છે તો એ મિલ્કનું મિલ્ક જ રહે, મિલ્ક્સ થશે નહીં, મિલ્ક્સ થશે નહીં. મિલ્કનું શું રહે છે આપણે? મિલ્ક. ઓકે, તો એ એક્ઝામ્પલ જોઈએ. મની, પૈસાઓ. જો મની ગણી ન શકાય પણ રૂપી હોય તો ગણી શકાય, રૂપિયા હોય તો ગણી શકાય પણ પૈસાઓ ગણી શકાય નહીં. એટલે મની છે શું થયું? એક વચન. ઓકે, એનું બહુવચન થશે નહીં. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, માહિતીઓ ન થઈ જાય. ઓકે, એટલે આ શેમાં આવે છે? એક વચન. આનું બહુવચન થાય નહીં. એડવાઇસ, સલાહો ન આવે, સલાહનું સલાહ જ રહે. પછી તમને ગમે એટલી સલાહ ન આપે આખો દિવસ બેસીને તો એ એડવાઇસનું શું રહે? એડવાઇસ, એડવાઇસીસ ન થઈ જાય. હવે આમાં જે ડિફરન્સ છે ને એસઆઈ અને વીઆઈસીઈ અને એસઆઈસીઈ એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવી દઈશ. ઓકે, એડવાઇસ અને એડવાઇસ ક્યારે વપરાય છે? નાઉન અને વર્બમાં યુઝ થાય, અલગ અલગ સ્પેલિંગ. Now material nouns and abstract nouns are always used in singular. આ નાઉનમાં આપણે ભણી ગયા. મટીરિયલ નાઉન એટલે કેવા? તો કે જે મટીરિયલ હોય, જે વસ્તુ મટીરિયલ હોય. અને એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક સંજ્ઞા, જેમાંથી ભાવ મળતો હોય. એનું કોઈ દિવસ બહુવચન થાય નહીં, હંમેશા શેમાં યુઝ થાય છે? એક વચનમાં. તો આપણે જોઈએ પદાર્થવાચક અને ભાવવાચક નામો હંમેશા એક વચનમાં જ આવે છે. કોપર, કોપર્સ ન થઈ જાય. કોપરનું શું રહે છે? કોપર એટલે કે તાંબુ. વીટ, ઘઉં, ઘઉંને આપણે ગણી શકીએ નહીં એટલે એ આમ બી કેમાં આવે છે? આમાંય આવી જાય અને આમાંય આવી જાય. પદાર્થવાચક છે એટલે એને ગણી શકાય નહીં, એને હંમેશા શેમાં યુઝ થાય છે? એક વચનમાં. બ્રેવરી, તમારી બહાદુરી ગણી શકાય? તમે આટલા બહાદુર છો, 5 કિલો બહાદુર, આમ કેમ? એટલે શેમાં આવે છે? ભાવવાચક સંજ્ઞા છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે એક વચનમાં. ધ ફોલોઈંગ નાઉન્સ આર યુઝ ઇન સિંગ્યુલર. હવે નીચેના જે નાઉન છે એ શેમાં યુઝ થાય છે? આપણને સિંગ્યુલરમાં યુઝ થાય છે. તો એ જોઈ લઈએ. ન્યૂઝ. આ જો આપણે આમ એમનામ જોઈએ ને તો બહુ વચન લાગે, અહીંયા પાછળ એસ આપ્યો છે પણ આ છે શું? એક વચન. સમાચાર, સમાચારો નો આવે. તમને આ સમાચાર મળ્યા એમાં બધા સમાચાર આવી જાય, હાલા ખરાબ, બહારના, વિદેશના, ગામના, બધા. એમાં સમાચારો નો આવે. ઓકે, એટલે ન્યૂઝ છે શું છે? એક વચન. ઇનિંગ, રમતનો દાવ. અત્યારે જે સ્ટાર્ટ થાય છે રમતના, આપણને પૂછે સવારમાં કોની ઇનિંગ ચાલુ થવાની છે તો આમાં પાછળ આપ્યો છે એસ, પણ એ હંમેશા યુઝ શેમાં થાય છે? બહુવચનમાં. શેમાં યુઝ થાય છે? બહુવચનમાં. એવી જ રીતના નેક્સ્ટ છે વેજીસ એટલે કે વેતન. આપણને કેટલું વેતન મળે છે પણ એ એક જ વસ્તુ છે, વેતન એક જ હોય એટલે એ ભલે અહીંયા લગાવે છે એસ પણ યુઝ શેમાં થાય છે? એક વચનમાં. ન્યૂઝ પછી આપણને ખાલી જગ્યા આપી હોય તો હંમેશા એક વચનનું રૂપ મૂકવું. ઇન શોર્ટ એવી રીતના તમારે સમજવાનું. ઓકે, નાવ ઇફ ધ ફાઇનલ એલિમેન્ટ ઓફ અહીંયા એક એ વધારાનો આવી ગયો છે, ઓફ કમ્પાઉન્ડ ઇઝ નાઉન, ઇટ ટેક એસ ટુ ફ્રોમ ધ પ્લુરલ. કમ્પાઉન્ડ નાઉન એટલે કયા ખબર છે? કોમન નાઉન અને પ્રોપર નાઉન એ બેને મિક્સ કરો એટલે જે મેઇન નાઉન મળે એને શું કહેવાય? કમ્પાઉન્ડ નાઉન. કોમન નાઉન અને પ્રોપર નાઉનને મિક્સ કરીને જે નાઉન મળે એને શું કહેવાય? કમ્પાઉન્ડ નાઉન. જોઈએ, જો સમાસયુક્ત નામોના અંતિમ પદ નામ હોય અને તેને એસ લગાડવાથી બહુવચન થાય છે. બે નામ આપ્યા હોય એમાં જે અંતિમ પદ હોય એ નામ હોય, બે પદ આપ્યા હોય એમાં જે અંતિમ પદ હોય શું હોય? નામ હોય. તો તેને એસ લગાડવાથી શું થઈ જાય? બહુવચન. એક્ઝામ્પલ જોઈએ.
બોયફ્રેન્ડ. ચલો, બોય અને ફ્રેન્ડ, તો અહીંયા અંતિમ પદે જોવાનું આપણે. આ નામ છે તો એને એસ લગાવી દેવાનું, એટલે શું થઈ ગયું? બોય ફ્રેન્ડ્સ. પછી એના જાજા હોય તો બોયઝ ફ્રેન્ડ ન કહેવાય, એને શું કહેવાય? બોય ફ્રેન્ડ. બોયઝ ફ્રેન્ડ આવે નહીં. એવી જ રીતના ગર્લફ્રેન્ડ, તો એનું બહુવચન શું થઈ જાય? ગર્લફ્રેન્ડ્સ. એક કરતાં જાજી હોય એને શું કહેવાય? ગર્લ ફ્રેન્ડ્સ. પછી એક કરતાં જાજુ એને ગર્લ્સ ફ્રેન્ડ એવું આવે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ફાઉન્ટેન પેન. ઓલી આપણે આવે છે ખબર છે, ત્રિકોણ જેવી આવી આમાં આવે છે, આનાથી સાઇન કરે અને પછી તોડી નાખે, જજ લોકો યુઝ કરે. તે ફાઉન્ટેન પેન છે તો એનું બહુવચન કરવું હોય તો શું થાય? ફાઉન્ટેન પેન્સ. નોટ ફાઉન્ટેન્સ પેન, એવું નહીં થાય. અંતિમ પદ હોય ત્યાં શું લગાવવાનો? એસ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ઇફ કમ્પાઉન્ડ નાઉન ઇઝ પ્રિડિક્ટ બાય એન એડજેક્ટિવ, ઇટ ઇઝ એડ એસ ફોર ધ પ્લુરલ ફોર્મ. એટલે કે સમાસયુક્ત નામોના નામની પહેલાં વિશેષણ હોય તો તેમને એસ લગાડવાથી બહુવચન થાય છે. બે પદ આપ્યા છે, બરાબર? હવે આ મેં બી એક્ઝામ્પલ કહું છું. બે પદ આપ્યા છે, એની આગળનું પદ, આ પદ અંતિમ પદ છે, એની આગળનું પદ વિશેષણ હોય. શું હોય? એડજેક્ટિવ હોય. વિશેષણ હોય તો તેને એસ લગાડવાથી શું થઈ જાય છે? બહુવચન. આપણે એક્ઝામ્પલ જોઈએ. મેડ સર્વન્ટ. મેડ સર્વન્ટ એટલે શું? તો કે સ્ત્રી નોકર હોય ને એ. નોકર ખરી પણ કેવી? તો કે સ્ત્રી. જો નોકર ખરી પણ કેવી? તો કે વિશેષણ આપી દીધું. કઈ નોકર? તો કે સ્ત્રી નોકર. તો મેડ સર્વન્ટ, તો એનું બહુવચન શું થઈ જાય? મેડ એમ નામ, પણ સર્વન્ટ હોય અહીંયા શું લગાવી દેવાનો? એસ. ઓકે, આઈ હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ. મને આશા છે કે તમે બધાને આ થોડાક રૂલ મગજમાં ઉતરી ગયા હશે અને તમે તમારી નોટમાં પણ લખવા માંડ્યા હશે. આપણે શોર્ટ ટાઈમમાં જ મળીશું અને આપણે બુક ચેકિંગ પણ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, આની પ્રેક્ટિસ કરતા રહો. કોઈ ડાઉટ હોય તો મને કહેવું. અને મેં તમને હોમવર્ક આપ્યું છે, યાદ છે ને? ઓકે, અને બીજું હોમવર્ક છે તમારે સાયકોલોજીનો સ્પેલિંગ મને કહેવાનો છે, કમેન્ટ દ્વારા, અધરવાઇઝ તો વોટ્સઅપમાં, જે તમને યોગ્ય લાગે એ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ માય ચેનલ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ. ટેક કેર. સ્વીટ ડ્રીમ્સ. બાય બાય. સી યુ ટુમોરો.